ખેતરમાં જવું પડશે. આ શિયાળો ટાઢ આવી છે તે ઠંડી એટલી પડે છે. અમે ઠંડી પડે એટલે ઘઉં તો વાવવા પડશે કે ટ્રેક્ટર વાળા કીધું છે ટ્રેક્ટર વાળો આવી તો જો જ પણ અમારે પેલો શું જોઈશે ખબર આમ તો બાજરીના રોટલા એટલે સાલે તો કહું ઘઉંનું બહુ પ્રોપર કોઈ કરાવું નહીં. ઘઉં આ તો કે ઘઉં આવો અમુક વાવવા તો પડશે કે તમે ખાવા જોવું છું. ઉનાળામાં વળી હું ઢોવાઈ જાય ને એવું બધું થાય ના કરતા વાઈએ થોડો ટેકો કરાવો તો પાને ઠીક રહે. શું જો લ્યા હા જોવા કામ ગયા છે ખબર બુરા એ હા તો નોકરી જઈને આવ્યો છું હું અત્યારે. ભર્યો કે અરે પેલું ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છું તે ઘઉં પેલા પાળા બાળા કરે છે લેડો રોળીને પોણી બોણી વાળવું પડશે કે આ ખાવા તડકા ખડો તડકો એટલે આપણા વળી મજૂરી તડકા વધતા હોય છે. વધનાપુર આવે ટાઢું એટલા અરે આ ટાટું ના હોય મો આપણે તો ઓમે આપણે તડકા જ રહીએ છીએ શું સોય બે રહીએ છીએ તાણ જવું ભાઈ નહીં ચાલે. એક કામ કર હું હેડું ને તું પોકે અરે યાર હું આવું ચા બાપીને. અને જલ્દી પોકજો પાછા. હા હા કમે તાતે એકાદો ભાઈ બનાવેલા તય તો ફરવા નીકળી જ જાવ હંગાથી મને ખબર છે. તો કીધું જલ્દી આવજો પાછો. પેલા મોટા ભાઈ કઈ જાય કે આજે ચહેરા કરવાના ખાધા એ જ આપતા નહીં કે મને જપવા નહીં દેતા. ચાહે નહીં પીવું પડે એમ જવું પડે બહાર બોલશી આટલી બધી વાણી ન કરી પાણી પીને જતો રહે. ચંપલ પાવડો અંગાટ લઈ જાય છે મને જવા દે હું પાછા આવજો લેવા. આપણે તો 2 કિલોમીટર હેઠળ દૂર એટલે મારે તો હેડી પગે રહી જાય ને મારે વળી પાછું ખેતરમાં કોમ કરશું એટલે મારે તો દશા બગડેલી જ છે. અમુક ઘઉં વાયા વાળા તને કોઈ થોડું સાલવાન છે. ખેતી કરીએ ના તો ઘૂસેરીએ આપણે. ટ્રેક્ટર વાળા કીધું તું આવી ગયો તો છે હું આ આવીને પાળા કર્યા પણ મને રોડવા તો પડશે કે ખેડવાનું તો વળી સારું એવી થોડું આ પાળા થઈ ગયા છે. અમે વળી થોડું સુખી જીવન જીવીએ છીએ આપણે. પહેલાં તો પાળા જાતે કરવાના રોડવાના ને વળી નેકો નાખવાની ને એટલે આમ ખેડો રાતી હજાર થઈ જાય. અમે પહેલાં કીધું છે તે પેલો શાણે આવે છે શી ખબર આપતો જશે એ અમે કીધું છે નહીં હોબળે ચાલજો નહીં હોબળે એને ખાવા નહીં જોતું. હા કમ્પ્લીટ થયું છે. અમે તો લાયા દંતાળી લઈ જઈ અને અમે રોડવા કરવું પડશે કે હા તો ચાલે એવું છે પણ થોડું રોડેલું હોય તેમ કે પાણી જલ્દીથી ખહ એમ. હા બપોરના 2 વાગ્યા છે તો અમે વળી રાત્રિ પાવર આવે છે એટલે હરખું તો કરવું પડશે ને. પેલો શીખબા કેટલા રહ્યો ને ખબર નહીં કે પેલાનું મોત થઈ જાય છે. માં તો ઘરનું કરવાનું નહીં હેતરમાં જોણ હાલવાનું. હા મને કોઈ ખોટું બોલાયો શું ચાળા થઈ જાય ઘઉં પાકી ગયા તને ખોટું મને ઊંઘવા દીધું હોય કોઈ કોમ છે ને અત્યારે લ્યો તમારે તો રાત દાવા ઊંઘો જ નહીં ઉડતી. ખોટું મને બોલાવે ચહેરા બહાર કરેલા છે. ગવાના રોટલા છે ભાવ છે મેઠા એ ગવાના ભાવ જ ને બાજરીના બાજરીના પાસે કઈ ડસુરા રહેશે જો કા કરી રહ્યા છે તો ઘઉં ખાવા ને ડસુરા ના રાખવા તો ઘઉં તાર મજૂરી કરી એટલે ડસુરા ના રહે બાકી એમને ખાઈએ ને. લાઈટ જતી રહી ગયું લાઈટ જતી રહી શાના આવતા તો હવારોનો કીધું તાણે અમે આવ્યા છે 2 વાગે કીધી લાઈટ જતી જ રાખે. હા લે કોમ કર તમે કરજો સેવા રોડો સાથે તો મારે જોવું છે. મને કે કરો છો તે આપણે તો કારીગર છે ભાઈ કારીગર છો જોવું તાણ કરજો. અલ્યા અરે પાળીઓ નહીં પાકવાની આ બધું ખાડા મી નાખવાનો. અલ્યા ખાડા હેડતા પૂરા ત્યાં તને આવું કામ મેલી છે એને ઘેર ખાવા બેહો છો ગવાના રોટલા એ હું આવી રીતના કરો તમે. હા મને આ બધું આવડે અરે માટી એમ કહેવાની જોજે પગ ના કાપી નાખે નાખ મારો તો વળી હમણાં આવ્યો તો મને ખબર તું જોરેથી આવ્યો છે રવા દેજે રાજે તું. હા બધું પટી ગયું હાલતું હું પટી મિનિટમાં. અરે આવું જોરેથી જોરે કરવા નખ બક ઉખડી નાખ્યું તું. તો મને કઈ કામ તમે બતાવો ખબર કે આવડતું નહીં ત્યારે શીખવાડી છે. અરે મુક આ તો ભણશી કા હું ભણે અરે આવું ને આવું કર ભણવામાં ઘેરથી ભણવા મેં કરેલા પેલા ભાઈ બધા કઈ જોતો ફરવા નહીં જોઈ
કરવું બધા પેલા આવું કામ શીખવાડ્યું હતું અમારું ખબર અમાર મને કારે ભણી ઊંધા પડી જશે કે પણ હું ભણ્યા રે. નોકરી આવી છે તાણે. ભણેલા બા કરીએ કોમ જ કરું છું અરે એક કામ કર, હા ભાઈ તું રવા દેજે, હું કરું છું હેડ. સારું લ્યો તાન અને એક કામ કર તું, હા જો બોલો પેલા પેલા બાચા ને 2-3 પાળીઓ રહી ગયો છે. એનો રહી જાવ ઘઉં મૂકવાનો ઓવા તે મોં નાખવાની દવા લેતા તું. દવા ઓવા. અંજી જેલા નહીં ચાલે લ્યો આ ભણ્યા છે પાછા. ઘઉં આબા હેતરમાં આવ્યા હોય તો ખબર હોય કે કલ્યા ઘઉંમાં દવા જો કંજીસર જોવા. એ જેવા નાખી દેવાનું ઘઉં છો ખબર પણ કે મેં અંજી જે આલી કે દવા આલી છે અલ્યા ઓને તો રણ કરીશ લે ઓને ઘઉં કોણ તો ખબર સમજાવે? ઘઉં હા હું લઈ આવું દવા તો હા લઈ આવું અને લઈને પેલા પૂછતા આવજે કે કોણી ચાણ વર્ષે સારું હો. ડૉક્ટર ને અરે ડોક્ટર ના પૂછવાનું હોય, તાને પેલા બોરના માલિક ને પૂછતા આવજે. સારું. આ ગોડો સારું જ જોરે. હા ઓને લ્યા કોક કરે લે ઓને. હા જોક બાજરીના રોટલા તો ઓને અળાઈ રહીશું, દસુરા રહીશું ને મોઢો આવું છે ને આ ગવાના ખાવા છે ત્યાં લગારે ટોપું તો કરાવવું નહીં. તો ખાવા હોય ગવાના રોટલા તો ટોપું એક કરાવવું પડે પાહન રહી. અને જાવ તો ઉગે ના તારું જ ગો અમે નીકળી એટલે કે આવજે ભેગા કરા ઘઉં. ઓહ કે મને તો ગો ખાઈ જાય છે, રિએક્શન આવી જાય કે આ હું કરશે આ જીવનમાં. ભણ્યા હોત તોય સારું હતું, ભણ્યામાં કોઈ દાદા ના મારે કે કોઈ નહીં. તો મારે તો મારા વખા નિવાને જે તે પૂરું કરવાનું શું કરે. જઈને આ દવાખાનું બને તું દવા લઈ આવજો પણ એવું કહેતો નહીં એની દવા. ના દવાખાનું મળે કે દુકાનમાં મળે એટલે આ દવાખાનમાં મળતી હોય એની તો દુકાન હોય. તમે પણ રાહુલભાઈ ડૉક્ટરે કે દવા નહીં અલે આ વાનું શું કરવાનું લે. મને એવી દાજો છે તને પાળે આણનારો પણ અમુક ભાઈ સાહેબ કોક મને કહે એ પહેલાં કેવું પડે કે એ કોમ કરજે દવાખાન જઈએ કે દુકાનમાં જઈએ તું બધી માથાકૂટ કરીને ઘેર જજે. મને ખબર છે ખેતરમાં તારો કોઈ કોમ નહીં. સારું કામ કરો સાબા લાવીએ કહેજો ઓવા આખા દૂધની લાવ કાકા દૂધની હા આખા દૂધની કે કારો તમે પીઓ, અમે તો કાળા છીએ, એમાં તો કાળો સાહ તોય ચાલશે. તમે પીઓ આખા દૂધની. જો ઓય આયા છો નવી કરવાથી. હા તો જો સમજ ચાલે આવવાથી આવે તાણે ખરો. ભાઈ ચાંખા કોઈ નાસ્તો લાવો ગઠિયા ઓ બઠિયા લાવવા એટલે આપણે સાલાય ને એકલો કુકર તારા લાવો પૈસા છે પૈસા છે ને કેટલા છે? 2 રૂપિયા એટલે 2 રૂપિયા તો વળી ગોઠિયા આવતા હોય કોઈ જો કા કરીએ. ગોઠિયા ખવડાવ મને કે ગોઠિયા ખા. ગોઠિયા જ્યાં તેરા થઈ જશે મને ગોઠિયા ખવડાવવાનું છે. ગઠિયા કોણ ગઠિયા ચાલે એમાં ના ચાલે એમાં તમારે ચાલી રહ્યા છે ને આ ગોઠિયા બધું ખાઈ ખાઈને તો તમારે બુદ્ધું જતું રહ્યું છે લ્યા. બુદ્ધિ વાત તો સારું હતું કે હા. અત્યારના છોકરાઓ તો હું કેવું રણ થઈ ગયું. નહીં ખેતરમાં પ્લે કરતા કે નહીં ભણવાનું ના કર્યું આટલા ટાઈમમાં. હું આનું જીવન શેમ કરીને જશે મને તો કોઈ ખબર નહીં પડતી. એટલો 2 રૂપિયાના થોડી શું ગોઠિયા આવતા હોય. 2 રૂપિયા તો મારે 2 રૂપિયા ગોઠિયા આવીએ ખરા પણ મારે તો મોઢામાં જ મર્યું. અને આટલામાં વળી કીધું ગોઠિયા કોમ લાગતા હોય. અમારે તો બાજરીના રોટલા જોવું. હા મને તો બેહવા દે, કોમ કરીને થાશો છું હું તો. હા જય માતાજી મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. જય માતાજી.